ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી મુગલાઈ બિરયાની. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મુગલાઈ બિરયાની. એના માટે મેં શું કર્યું છે, 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. એક મોટો કાંદો આવી રીતે લાંબી ચીરી કરેલા, 3 ગ્રીન ચીલીસ ઝીણા સુધારેલા, લસણ હું તમને કહેતી જઈશ કેટલું નાખું છું. આદુની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ, અડધો વાટકો કાજુ. આ બહુ રિચ બિરયાની બને, કાજુની ગ્રેવીમાં બનશે. અહીંયા મેં શું કર્યું છે ફ્રેન્ડ્સ, 300 ગ્રામ ફ્લાવર, 2 ગાજર મીડિયમ સાઇઝ ઓરેન્જ કલરના ગાજર અને 25 ગ્રામ ફણસી આવી રીતે પીસીસ કરી લીધા છે. અહીંયા 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે પહેલા કાંદા સોટે કરીએ. કાંદા આપણા બધા સોટે કરી દઈએ. લીલા મરચાં નહીં નાખતા, લીલા મરચાં એમને રહેવા દેજો. આ બહુ જ રિચ બને છે, તમે હોટલની ભૂલી જશો એટલી રિચ બિરયાની બને છે આ. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં આપણે આદુની પેસ્ટ નાખીએ, આટલી હાફ ટીસ્પૂન. લસણની પેસ્ટ નાખીએ, આ મારી હાફ ટીસ્પૂન. એને બરાબર સોટે કરીએ. આપણા કાંદા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા. હવે એમાં બધા શાકભાજી નાખી દેવાના. આને મેં છે ને મીઠાના પાણીમાં ધોઈને રાખેલા, મીઠાના પાણીમાં ધોઈ કાઢેલા. અને આમાં આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું. આને એકવાર આપણે મિક્સ કરી દઈએ બરાબર. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, આમાં હું 5 ગ્લાસ પાણી નાખું છું. એકવાર આપણે મિક્સ કરી દઈએ અને અહીંયા કવર કરીને મૂકી દઉં છું. આને છે ને 2-5 મિનિટ આપણે સ્ટર કરશું અને એવી રીતે આપણે આ શાકભાજી ચડાવી દઈશું. શાકભાજી ચડે છે એ દરમિયાન આપણે કાજુની પેસ્ટ બનાવી દઈએ. આમાં થોડું પાણી નાખીશ અને આની પેસ્ટ બનાવી દઈશ. આપણે જોઈએ હવે આપણું શાક ચડી ગયું કે નહીં. હા, આપણું શાક સરસ ચડી ગયું. સી ફ્રેન્ડ્સ, આપણું આ શાક બધું સરસ ચડી ગયું. હવે આપણે શું કરવાનું, અહીંયા મેં 1 વાટકો ભરીને દહીં લીધું છે. એ દહીંમાં આપણે શું કરવાનું, આ આપણી કાજુની પેસ્ટ નાખવાની. દહીંમાં કાજુની પેસ્ટ 1 ટીસ્પૂન ભરીને સાકર એટલે શું છે, થોડું કે દહીં અગર ખાટું હોય, ખાટું દહીં બિલકુલ નહીં વાપરતા, પણ થોડુંક નેચરલ સ્વીટનેસ લાગશે. બિરયાની મસાલો 1 ટીસ્પૂન. આપણા લીલા મરચાં જે તમને બતાવ્યા એ લીલા મરચાં, આમાં આપણે લીલા મરચાં નાખી દઈએ. વન ટેબલસ્પૂન ભરીને ઝીણી સમારેલી કોથમરી. હલ્દી પાવડર, અમારી નાની ચમચી પા. અને લાલ મરચું, તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું. આમાં ગ્રીન ચીલીસ નાખ્યા છે એટલે એ પ્રમાણે આપણે લાલ મરચું નાખવાનું. હવે આપણે બરાબર એને મિક્સ કરી દઈએ. સી ફ્રેન્ડ્સ, આ છે આપણું આ પેસ્ટ, કાજુની પેસ્ટ અને દહીંની પેસ્ટ. આપણી આની ગ્રેવી બનશે. હવે હું શું કરું છું, આમાં આ નાખી દઉં છું. મીઠું તો આપણે શાકમાં નાખી ચૂક્યા છે, એટલે બીજી વાર તમને ટેસ્ટ કરીને નાખવાનું. બીજી વાર તમારે નાખવું હોય તો ટેસ્ટ કરી લેજો જરા એકવાર અને પછી નાખજો, પણ મને જરૂર નથી લાગતી.
આ શાક એક રસ થાય છે ને એટલી વારમાં તમને કહી દઉં, મેં 2 મોટા વાડકા બાસમતી ચોખા એને બરાબર ધોઈ કાઢ્યા, એમાં 2 ચમચા ભરીને મીઠું નાખ્યું, તજનો મોટો ટુકડો નાખ્યો, 2 એલચી નાખીને 2 લવિંગ નાખ્યા અને આ ભાત મેં ચડાવી દીધા છે. આ ભાત એકદમ ઠંડો કરીને આગળની પ્રોસિજર કરવાની, એકદમ ઠંડો થઈ જવો જોઈએ અને આ શાક બી એકદમ ઠંડુ થઈ જવું જોઈએ, શાકે ગરમ ન રહેવું જોઈએ. અહીંયા હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આપણું શાક. હવે આપણે છે ને આને ઠરવા દઈએ, એકદમ ઠરી જાય ને પછી આપણે આગળની પ્રોસિજર કરશું. આ શાક છે ને મેં આમાં કાઢી લીધું છે, આ શાક આમાં કાઢી લીધું છે અને આ જ આપણે કડાઈમાં શું કરવાનું, આ રાઈસ લેવાનો. અહીંયા મેં છે ને ઘી લીધું છે, 2 ટેબલસ્પૂન ઘી. આ ઘી ઉપર આપણે રાઈસનું લેયર કરવાનો. હવે એના ઉપર આપણે શાક પાથરવાનું. આ શાક આપણું આવી રીતે સ્પ્રેડ કરી દીધું આપણે. હવે બીજો લેયર રાઈસનો આપણે કરી કાઢીએ આના પર. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, આના ઉપર થોડું ઘી આપણે સ્પ્રેડ કરવાનું, લિટલ. હું તમને કહું કેટલું, 2 ટેબલસ્પૂન જેટલું ઘી, 2 ટેબલસ્પૂન જેટલું ઘી અને આટલું દૂધ, પા કપથી થોડું વધારે દૂધ. અહીંયા આપણે ગેસ પેટાવીએ. આ લોઢી મૂકું છું. લોઢી ઉપર હું છે ને પાણી નાખું છું. મેં શું કામ પાણી નાખ્યું, આઈ વિલ ટેલ યુ. કારણ કે મારી છે ને થિક બોટમ કઢાઈ નથી અને નોર ઇટ ઇઝ નોન સ્ટિક, એટલે આમાં છે ને બિરયાની નીચેથી જલી જાય, એટલે મેં અહીંયા વોટર નાખ્યું. હવે હું શું કરીશ, આના ઉપર આ રાખું છું અને આને સ્લો ફ્લેમ પર 10 to 15 મિનિટ સુધી આવી રીતે બેક કરીશ. 10 to 15 મિનિટ સુધી. તમારી પાસે અગર નોન સ્ટિક હોય તો તમારે પાણી નાખવાની બિલકુલ જરૂર નથી. મેં પાણી શું કામ નાખ્યું છે, કારણ કે મારી પતલી કઢાઈ છે. ઓકે, હવે આપણે 10 મિનિટ પછી ખોલીને જોઈએ. ફ્રેન્ડ્સ, આપણે 15 મિનિટ થઈ ગઈ. મેં 15 મિનિટ સુધી કુક કર્યું, 10 મિનિટ નહીં. હવે અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી મુગલાઈ બિરયાની, જેને મેં કાંદા, જેના ઉપર મીઠું ને લાલ મરચું છાંટ્યું છે અને મારું લીંબુનો આચાર, જેની મેં રેસીપી મારા ચેનલ પર શેર કરેલી છે, એની સાથે પીરસ્યું છે. આ છે આજની આપણી રેસીપી મુગલાઈ બિરયાની. અગર તમને અમારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.